તમારો અને મારો પૂરો જન્મ રામને જાણવાનો પ્રયત્ન જ કર્યા કરવાનો. રામને જાણી તો નથી શકતા, પણ રામ રાજ્ય કઈ રીતે આવે, રામચરિત માનસ શું સમજાવે છે, કઈ રીતે જીવન જીવવું છે આપણે, આ આપણને ભગવાન રામનું ચરિત્ર સંભળાવે છે. તુલસી બાબાએ સરસ મજાનો તાડકાનો વર્ગ લગાડ્યો છે. મારી છે ને સુબાહુને મારી, અને એવામાં પત્રિકા આવે છે વિશ્વામિત્રની પાસે. ભગતિ હેતુ બહુ કથા પુરાણા, કહે વિપ્રજદ્યપી પ્રભુ જાના. સમાચાર મળ્યા છે, જનકપુરમાં આમંત્રણ આવ્યું છે. આમંત્રણ નિમંત્રણ આવે એટલે ત્યાં કોઈ પણ પ્રકારે આપણે હાજરી આપવી જોઈએ, સામેવાળાને માન આપવા માટે. વિશ્વામિત્રજીએ રાઘવને કહ્યું છે, હે રામજી, અનુજ સહિત તમારે મારી સાથે ચાલવાનું છે. હું તમારા પિતાને પાસેથી તમને માગીને લાવ્યો છું મારા યજ્ઞનું રક્ષણ કરવા માટે, પણ હવે તમને બહુ કાર્ય નથી સોંપવું મારે. તમે મારી સાથે રહી હવે તમે આનંદ કરો, કારણ કે જનકપુરના માણસોને મળવા જેવા છે, જોવા જેવા માણસો છે. એટલે ગુરુજી આપણે સત્માર્ગે લઈ જાય છે, પણ ભગવાનને ખબર છે કઈ આપણું હિત છુપાયેલું છે. ધનુષ યજ્ઞ સુનિ રઘુકુલ નાથા, ધનુષ યજ્ઞ થવાનો છે રઘુકુલ. રામચંદ્રજી આનંદિત પામ્યા છે. હર્ષ ચલે મુનિબર કે સાથા. એવામાં એક આશ્રમ જોયો ભગવાન રામચંદ્રજીએ. ગુરુવરને પૂછ્યું, હે ગુરુદેવ, આશ્રમ એકદમ સુનસાન કેમ છે? કોઈ પણ આશ્રમ હોય ત્યાં વૃક્ષો લીલાછમ હોય, ત્યાં પશુ પંખીઓ દાણા ચણવા માટે આવતા હોય, ત્યાં કોઈ ને કોઈ ભક્ત મંડળ બેઠું હોય, પણ અહીંયા કેમ સુનસાન છે? રાઘવે પ્રશ્ન કર્યો ગુરુ મહારાજને. પૂછા મિનહી, હે મુનિ, શીલા પ્રભુ દેખી, સકલ કથા મુનિ કથા વિશેખી. આવડો મોટો પથ્થર શેનો છે? હે ગુરુદેવ, આ મને જાણવાની ઉત્સુકતા થઈ છે. ભગવાન પણ જાણવા માંગે છે. ભગવાન કંઈક નવું જોવે, જાણવા માંગે. આપણે શું કરીએ? આપણે કંઈક નવું જોઈએ ને આપણે અનુમાન કરી નાખીએ, એમાં આમ થયું છે, એવું નથી હોતું. ઘણી વાર ગુરુને આપણે પૂછવું પડે છે. આપણેથી વડીલ હોય અને આપણે પૂછે આમ કેમ થયું છે, તો આપણે સત્ય વચન